સાબરકાંઠા જિલ્લાના વેડા છાવણી ગામમાં એક વ્યક્તિએ પાર્સલ ખોલતા તેમાં બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં બ્લાસ્ટના કારણે પિતા જીતેન્દ્ર વણઝારા તેમજ 9 વર્ષીય પુત્રી ભૂમિકા વણઝારાનું કરુણ મોત થતાં અન્ય 3 સગીરાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। કુટુંબીજનોએ જણાવ્યું હતું કે અજાણ્યા રિક્ષા ચાલકે પાર્સલ આપ્યું હતું તે ખોલતા અચાનક જ બ્લાસ્ટ થયો હતો। તો સારવાર લઈ રહેલી સગીરા અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે અચાનક બ્લાસ્ટ થવાથી સગીરા ગંભીર રીતે દાઝી ગઈ છે। જો કે આ અંગે પોલીસ પણ સઘન તપાસ કરી રહી છે તેમજ નાગરિકોને અજાણ્યા પાર્સલ ન ખોલવા અને આ અંગે સજાગ રહેવાની પણ અપીલ કરી છે। વડાલી સરકારી હોસ્પિટલમાંથી 3 દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા। એમાં એક 11 વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે। બાકીની 2 બાળકીઓની સારવાર ચાલુ છે। અમારા ડૉક્ટરની ટીમો કામે લાગી ગઈ છે, બધાની સારવાર ચાલુ છે। એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટી પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં। એમના સગાવાલા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝ્યા છે એવું જાણવા મળ્યું છે।